મિત્રો વડીલો બધાને નમ્ર વિનંતી, મારે કહેવું છે કે એક ભાઈ આજે પૂરાની વિશે બોલ્યા છે, એટલે એ માટેનો ખાલી એક વિડીયો તમને બતાવું છું કે એમાં કહેવા હું માગે છે ને પૂરા કહેવાય હું. એ ભાઈ ભૂલી ગયા છે કે એને પૂરા એટલે પિત્રો જે હોય ને, આપણા પિત્રો, એ પિત્રો જે કાંઈક કામ સારા કરીને ગયા હોય કે પછી કાંઈક સારું કામ કર્યું હોય, સારી લેવલમાં હોય, એ હિસાબે એ પિતૃઓને પૂજાય છે. એ પિતૃઓ સાક્ષાત હોય છે, પણ આ ભાઈ બુદ્ધિનો બહારદાન છે કે એ ભાઈ ભૂલી ગયો છે એની ઓછો હોવાશ. એ પિતૃઓની વિશે અને પૂરાની વિશે અને ભોળાની વિશે બહુ બધું બોલે છે. એને ખબર નથી કે ભાઈ આ ભોળાદ શું છે, હું એનો ઇતિહાસ છે, એટલે એ કાંઈ જાણતો નથી. તમે સાંભળો, તમને એવું લાગશે કે નહીં આ ભાઈ ભોળાદની વિશે શું કહેશે અને શું કહેવા માગે. ભોળાદની વિશે જે કહે છે એ તો વાલો સમજ્યા આપણે, પણ પિતૃઓ આવે, પિતૃઓ તમે કૂતરાઓને કહો ને, કૂતરાઓ તો કરતાં માણસ જ એટલું કામ કરે છે કે કોઈ ચોર આવે તો માણસ જાગી જવો જોઈએ. કૂતરાની વાત તો સાઈડમાં રહે, પણ હું તો એમ કહું માણસ જ જાગી જાય કે એના ઘરમાં કોઈક ચોરી કરવા આવ્યું હોય ને તો માણસ જાગી જાય. કૂતરાઓની વાત તો સાઈડમાં રહે છે, પણ આ ભાઈ એવું બધું બોલે છે, તમે સાંભળો પછી મને કહેજો કે આની વિશે શું કરવું પડે ને આ ભાઈને શું કરવું પડે. આની પહેલાં પણ એક વિશે ભાઈ ભોળાદ વિશે બોલ્યા હતા, એની શું સજા થાય, અને આ ભાઈ બીજા એક ઊભા થયા છે ભોળાદ વિશે બોલવા માટે. તમે સાંભળો તો પછી મને કહેજો કે કોમેન્ટમાં લખીને કહેજો કે આ ભાઈનું શું થવું જોઈએ. બરાબર મિત્રો, જય સુરાપુરા દાદા, જય ભોળાદ. જોશો ને એની કરતા કૂતરી હારી. જો ઘરમાં કદાચ સોર ખાઈપકા હોય ને તો કૂતરી ઉઠાડે આખા લતાને કે તમારો બાપ કો ગજાણ્યા કરી ગયા. મેલડીએ કોઈ દી ઉઠાડ્યો નહીં, રવા દો તમારા બાપ ફોન અને વેડલા બધું કાઢી ગયા છે. ભોળાદના અનુયાયી હતા ને મને ધમકી મારે છે કે તમે ભોળાદના આમ શું કીધું. તે બાપા ભોળાદ મારે દેવને જ મોકલો ને મને મૂંગો બનાવી દે. પૂરા ગયો ને મારી ગાડી પલટી મારી જાય. દાખલા ગાઈ ને અમે દારૂ નું ગાયું ને તો ભૂવે ખબર જ નહોતી. અરે સાંભળી મારી એ અઢી કોથળી ના વેરાગની દેવી તને મારી જોઉજી. તો ઓલા ભૂવા કહે કોઈને ખબર નહીં આ દેશી નું ગાય છે. પણ મારી તારી ભરતીમાં ફેર પીડ્યો મારી કાતો તારો હાથો હળી. એ મારી ડાળિયા ડુંગરી લઈને મારી 5 વાગે પીવા બેહું, મારી 12 વાગે લગડ પાછી પડું ને તો મારી બાપની દેવીની ખોટ બે તોય ઓલા કોથળિયા ધૂણ્યા તોય પાછા જ ન પડ્યા. જેટલા ભુવા છે ને એની છોકરીઓ ભાગી ગયું, પોલીસ સ્ટેશન જવું પડ્યું. એને ખબર નહોતી મારી છોકરી બાથરૂમ માંથી વાતો કરે છે. ખમા બાથરૂમ માંથી હાઈન બાઈ લગે છે, એને ખબર નહોતી. આ તમારો બાપ ને આવડા ઉધા પડીને પૈસા લાગે મારી મને કઈક દે. આ તારો બાપ નું બેલ નો આવ્યું એટલે ધૂણો જીવડો. જીના ઘર નો મેરા આવ્યા, આમાં એક દેવ છે ને બીજું દેવ મારો બાપ આવે તો નો આવે. હમણાં ભોળાદ નો વિવાદ આલે છે. મારા લગભગ ઓડિયોમાં એક છોકરો આપઘાત કરી ગયો. એમાં જે ભોળાદના અનુયાયીઓ હતા ને મને ધમકી મારે છે કે તમે ભોળાદના આમ શું કીધું. તે બાપા ભોળાદ મારે દેવને જ મોકલો ને મને મૂંગો બનાવી દે. પૂરા ગયો ને મારી ગાડી પલટી મારી જાય કે મારી જીભાન કે કાન બંધ થઈ જાય. સાહેબ એ દેવમાં તાકાત નથી અને ફોનમાં વાત કરવી પડે છે. આપણી બાયુ બસારીઓ દશામાના વ્રત રહીને મરી ગયું ને હાંડિયા વાળી દેવને એ તાકે ભોળા દારૂ મુકાવી દે. તને આ ગાડીઓમાં સાંભળો ભાઈ ઝાલા, પૂરો બોલું ભાઈ. અને તારું દિલડું ચોખ્ખું હશે તો મારો દેવ તને કામ કરશે. હું દિલડું ચોખ્ખું તમારો ડોબ બે પીને બેઠા તને ખબર નથી કોઈને કાંઈ કહો. અને જેટલા મુખ્ય એવા તેની પાછા આવીને બે ત્રણ વધારે લેવા માંડ્યા દાદા ને પ્રતાપો. તાકે ભોળા દારૂ મુકાવી દે. તને આ ગાડીઓમાં સાંભળો ભાઈ ઝાલા, પૂરો બોલું ભાઈ. અને તારું દિલડું ચોખ્ખું હશે તો મારો દેવ તને કામ કરશે. હું દિલડું ચોખ્ખું તમારો ડોબ બે પીને બેઠા તને ખબર નથી કોઈને કાંઈ કહો. તમે જે માતાજીને પૂજો છો ને એની કરતા કૂતરી હારી. જો ઘરમાં કદાચ સોર ખાઈપકા હોય ને તો કૂતરી ઉઠાડે આખા લતાને કે તમારો બાપ કો ગજાણ્યા કરી ગયા. મેલડીએ કોઈ દી ઉઠાડ્યા નહીં, રવા દો તમારા બાપ ફોન અને વેડલા